હાય ફ્રેન્ડ્સ, હું છું સરફરાઝ. સરફરાઝ વિથ પોઝિટિવિટીમાં આજે વાત કરવી છે ઉર્દુ સાહિત્યના પ્રખ્યાત શાયર જનાબ રાહત ઇન્દોરીજીની. રાહત ઇન્દોરીજીનો જન્મ ક્યાં થયો હતો, તેમનો અભ્યાસ કેટલો હતો, તેમણે કયા કયા દેશોની અંદર પોતાની શાયરીનો ડંકો વગાડ્યો છે અને કયા કયા તેમના પ્રસિદ્ધ ગઝલ સંગ્રહો લખાયેલા છે અને કેટલા ફિલ્મોમાં તેમના ગીતો ગવાયા છે, એ તમામ વિશે આજે વાત કરીશું. અને સાથે સાથે તેમની શાયરીઓ, જે મહત્ત્વની જે અમુક શાયરીઓ છે જે લોકમુખી ખૂબ જ બોલાય છે, તેવી શાયરીઓના પણ કેટલાક અંશો આજે જોઈશું. મિત્રો, આ છે જનાબ રાહત ઇન્દોરી સાહેબનો પ્રખ્યાત ગઝલ સંગ્રહ મેરે બાદ, જેને લિપ્યાંતરણ કર્યું છે અનુરાધા શર્માજીએ. રાહત ઇન્દોરીજીના જીવન કવન વિશે આ પુસ્તકની અંદર બધી જ વિગતો લખાયેલી છે. એની થોડી આછેલી ઝલક આપણે મેળવીએ. રાહત ઇન્દોરીજી, જેમણે પીએચડી કરેલું છે, તેથી તેમના નામ આગળ ડૉક્ટર રાહત ઇન્દોરી લાગે છે. ડૉક્ટર રાહત ઇન્દોરીનો જન્મ 1 જાન્યુઆરી 1950ના ઇન્દોરમાં થયો હતો. પિતાનું નામ રિફતુલ્લા અને માતાનું નામ મકબૂલબી હતું. તેઓએ ઉર્દુમાં MA તેમજ પીએચડી કર્યા બાદ 16 વર્ષો સુધી ઇન્દોર વિશ્વવિદ્યાલયમાં ઉર્દુ સાહિત્યના અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ 10 વર્ષો સુધી ત્રૈમાસિક પત્રિકા શાખાનું પણ તેમને સંપાદન કાર્ય સંભાળ્યું હતું. 50 કરતાં વધારે લોકપ્રિય હિન્દી પિક્ચરો અને મ્યુઝિક આલ્બમમાં તેમણે ગીતો લખ્યા છે. આ ઉપરાંત શાયરીના 6 સંગ્રહો તેમના પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમના ગઝલ સાહિત્યને પીરસવા માટે તેમને અનેક દેશોએ પ્રેમભર્યું નિમંત્રણ પણ આપ્યું હતું અને જેના કારણે તેઓ અત્યાર સુધી અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ જેવા અનેક દેશોની સુખદ યાત્રા કરી ચૂક્યા છે અને પોતાના ગઝલ સાહિત્યનો ડંકો વગાડી ચૂક્યા છે. પ્રસ્તુત છે તેમના કેટલાક પ્રખ્યાત ગઝલોની એક ઝલક. इंसाफ जालिमों की हिमायत में जाएगा, इंसाफ जालिमों की हिमायत में जाएगा, ये हाल है तो कौन अदालत में जाएगा. इंसाफ जालिमों की हिमायत में जाएगा, ये हाल है तो कौन अदालत में जाएगा. दस्तार नोच नाच के अहबाब ले उड़े, दस्तार नोच नाच के अहबाब ले उड़े, सर बच गया है ये भी शराफत में जाएगा, सर बच गया है ये भी शराफत में जाएगा. दोज़ख के इंतज़ाम में उलझा है रात दिन, दोज़ख के इंतज़ाम में उलझा है रात दिन, दावा ये कर रहा है कि जन्नत में जाएगा, दावा ये कर रहा है कि जन्नत में जाएगा. खुशफहमियों की भीड़ में तू भूल क्यों गया, खुशफहमियों की भूल में तू खुशफहमियों की भीड़ में तू भूल क्यों गया. पहले मरेगा बाद में जन्नत में जाएगा, पहले मरेगा बाद में जन्नत में जाएगा. वाकिफ है खूब झूठ के फन से ये आदमी, वाकिफ है खूब झूठ के फन से ये आदमी जरूर सियासत में जाएगा, ये आदमी जरूर सियासत में जाएगा. प्रख्यात शायर डॉक्टर राहत इंदोरीजीना गजल संग्रह मेरे बाद माथी लेवाયેલ एक मशहूर गजल. खुशी से दूर गमों से करीब लगते हैं, खुशी से दूर गमों से करीब लगते हैं, तुम्हारे शहर के इंसान अजीब लगते हैं, तुम्हारे शहर के इंसान अजीब लगते हैं. एक इनकलाब ने सब सूरतें बदल दी, एक इनकलाब ने सब सूरतें बदल दी, हमें तो अपने ही चेहरे अजीब लगते हैं, हमें तो अपने ही चेहरे अजीब लगते हैं. सितारे जिनसे मेरा फासला है सदियों का, सितारे जिनसे मेरा फासला है सदियों का, कभी कभी तो बहुत ही करीब लगते हैं, कभी कभी तो बहुत ही करीब लगते हैं. वो एक इशारे पे दुनिया खरीद सकते हैं, वो एक इशारे पे दुनिया खरीद सकते हैं, जो सूरतों से बहुत ही गरीब लगते हैं, जो सूरतों से बहुत ही गरीब लगते हैं. पैगंबरों का नगर है कि कातिलों का नगर,
पैगंबरों का नगर है कि कातिलों का नगर, यहाँ दरख्त भी मुझको सलीब लगते हैं, यहाँ दरख्त भी मुझको सलीब लगते हैं. મિત્રો, આ હતા તેમના પ્રખ્યાત ગઝલોના કેટલાક અંશો. આવી જ અવનવી સ્ટોરીઝ, અવનવી વ્યક્તિ વિશેષ અને તેમના કાર્યો વિશે જાણવા માટે સરફરાઝ વિથ પોઝિટિવ ચેનલને લાઇક કરો, શેર કરો, અને જો તમે હજુ પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી કરીને આપને અમારા આવા જ વિડીયો મળતા રહે. અને હા, આપને આ અમારી સ્ટોરીઝ કેવી લાગે છે તેના પ્રતિભાવ આપવાનું ના ભૂલતા. થેન્ક યુ.